મિત્રો, અજૈવિક પરિબળો કયા છે એના વિશે આપણે જોયું. હવે પછીનો ટૉપિક છે કે સજીવો અજૈવિક કારકો પ્રત્યે કેવી રીતે પ્રતિભાવ આપે છે, અથવા તો અજૈવિક કારકોની અંદર જે ચેન્જીસ થાય તો એની સામે પોતે કેવી રીતે પ્રતિભાવ આપે છે, અથવા કેવી રીતે લડે છે, કે કેવી રીતે જેને કહેવાય કે પોતાના દેહની અંદર ફેરફાર કરે છે. તો ટૉપિક છે અજૈવિક કારકો સામે સજીવ કેવી રીતે પ્રતિક્રિયા કરે છે તે. હવે જે પણ આપણે અજૈવિક કારકો જોયા, પ્રકાશ છે, તાપમાન છે, ભૂમિ છે, પાણી છે, આ બધા પર્યાવરણીય પરિબળો સખત રૂપથી એટલે કે ભારે રૂપથી સખત રૂપે પરિવર્તન પામે તેવા હોય છે. તો એ તો આપણને ખ્યાલ છે કે તાપમાનમાં ચેન્જીસ થઈ શકે, પ્રકાશમાં ચેન્જીસ થાય, પાણીમાં, જમીનમાં. તો મોટે ભાગે એવું જોવા મળે છે કે સજીવ જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાં જે પ્રકારના ચેન્જીસ આવે છે, આ ચેન્જીસ સામે જે તે સજીવે લાખો વર્ષના ઉદ્વિકાસ બાદ અનુકૂલન જેને કહેવાય મેળવી ચૂક્યા હોય છે, અથવા તો પોતાના શરીરની અંદર એવી દેહધાર્મિક ક્રિયા કે જેને આંતરિક શક્તિ એવી ઉપમા આપી છે, એવી એને વિકસિત કરેલી હોય છે, જેથી બદલતા અજૈવિક કારકો સામે તે ટકી શકે. એટલે કે તેઓ અનુકૂલન સાધે છે, તેથી જ ત્યાં રહી શક્યા હોય છે, જેથી આવા સજીવો બદલતા પર્યાવરણીય પરિબળો સામે પણ દેહધાર્મિક ક્રિયા મહત્તમ કાર્યદક્ષતાથી અથવા તો મહત્તમ કાર્યક્ષમતાથી કરવા માટે સમર્થ હોય છે. મોટે ભાગે જે આપણે ચર્ચા કરીએ છીએ તે છે તાપમાન અને આશ્રુતિનું નિયમન. તાપમાન અને આશ્રુતિનું નિયમન. તો મોટે ભાગે સજીવો જ્યાં રહે છે, કુદરતી રીતોએ તેઓ એવું અનુકૂલન સ્થાપેલું હોય છે કે બદલતા પર્યાવરણીય કારકો સામે પણ પોતાના દેહનું તાપમાન કે આશ્રુતિનું નિયમન કોઈને કોઈ રીતે કરી શકે. ચાલો, જેમ કે મનુષ્ય સપોઝ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને યોગ્ય કાર્યક્ષમતા દર્શાવતું હોય અને અતિશય ગરમી કે અતિશય ઠંડી મનુષ્યની કાર્યક્ષમતા જે છે એને ઘટાડે, છતાં પણ મનુષ્યની અંદર એવી ક્રિયાવિધિ વિકસિત થયેલી છે કે જેથી અતિશય ગરમી સામે તે ટકી શકે કે અતિશય ઠંડી સામે પણ તે ટકી શકે અને પોતાના શરીરની જે કાર્યક્ષમતા જે છે તે જાળવી શકે. બીજું, મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે જે સમસ્થિતિની જાળવણી માટે, સમસ્થિતિ એટલે સમાન સ્થિતિ. કોની સમાન સ્થિતિ? પોતાના દેહની. હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું તો તાપમાન છે એની સમસ્થિતિની જાળવણી કરવી એટલે શું? તો કે બોડીની અંદર તાપમાન છે એ સેમ ટુ સેમ જળવાઈ રહેવું જોઈએ, અને સમસ્થિતિની જાળવણી કરી એમ કહેવાય, સમાન સ્થિતિની જાળવણી કરી એમ કહેવાય. તો મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે જે તાપમાન સંદર્ભે અથવા તો તાપમાન સંબંધિત સમસ્થિતિની જાળવણી કરવા માટે ભૌતિક વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકે. જેમ કે તાપમાન જો બહુ વધી ગયું છે તો એર કન્ડિશનર, એર કુલર છે, પંખા છે, એનો ઉપયોગ કરી શકે. તાપમાન જો બહારના પરિસરનું બહુ ઘટી ગયું હોય, વાતાવરણનું બહુ ઘટી ગયું હોય તો હીટર, સગડીનો ઉપયોગ કરી શકે. પણ આવું આ જે ભૌતિક બાબતો છે એનો અન્ય પ્રાણીઓ ઉપયોગ કરી શકતા નથી. પછી એક પ્રશ્ન થાય કે મનુષ્ય જે છે તે પોતાના તાપમાનની સમસ્થિતિની જાળવણી ભૌતિક રીતે એને આપણે નહીં લઈએ ધ્યાનમાં, પરંતુ પોતાના દેહની અંદર પણ એવી ક્રિયાવિધિ છે કે જેથી શરીરનું તાપમાન તે જાળવી શકે છે. શું અન્ય સજીવો આવું કરી શકતા હશે? શું અન્ય સજીવો સમસ્થિતિની જાળવણી કરી શકતા હશે? તો એની અંદર જોવા જઈએ તો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. અમુક સજીવો જેને નિયામકો કહેવાય, અમુક સજીવોને નિયામકો કહેવાય.
કે જે પોતાના દેહનું આંતરિક બાબત, ખાસ કરીને તાપમાનની ચર્ચા કરીએ, આશ્રુતિની ચર્ચા કરીએ, તો એનું નિયમન કરી શકે. ચાલો, તો પહેલું આપણે જોઈએ નિયમન કરવું. જુઓ, આ એક ગ્રાફ છે જેમાં એક્સ એક્સિસ ઉપર બાહ્ય સ્તર છે, વાય એક્સિસ ઉપર આંતરિક સ્તર છે. નિયામકો કોને કહેવાય? તો કે મનુષ્ય એક નિયામકમાં આવે. ચાલો, હવે હું તમને તાપમાનથી જો સમજાવતો હોય ને, તાપમાન એક પરિબળ તરીકે સમજાવતો હોય, તો બાહ્ય સ્તર એટલે શું? તો કે બહારનું તાપમાન. બહારનું તાપમાન, બહારનું તાપમાન એટલે કે વાતાવરણનું તાપમાન. સપોઝ કે આ એના સ્કેલ છે 0, 5, 10, 20, 30, 40, 50. આ બહારના વાતાવરણનું સ્કેલ છે. આંતરિક સ્તર એટલે શરીરનું અંદરનું તાપમાન, તો એનું સ્કેલ છે સપોઝ કે 10, 20, 30, 37, 40, 50. તો તમને ખ્યાલ જ છે કે મનુષ્ય જે છે એના શરીરનું આંતરિક તાપમાન નિયરલી 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. તો બહારનું તાપમાન 5 હોય તો પણ અંદરનું તાપમાન 37 જ હોય. બહારનું તાપમાન 10 હોય તો પણ અંદરનું તાપમાન 37 જ હોય. બહારનું 20 હોય તો પણ 37, 40 હોય તો પણ 37, 50 હોય તો પણ 37. એટલે કે સીધી રેખા આવે. સપોઝ કે આપણા શરીરનું તાપમાન 15 ડિગ્રી રહેતું હોય તો આ ગ્રાફ આમ આવે, પણ 15 ડિગ્રી નથી, 37 છે, એટલે આવી રીતે સહેજ ઉપર આવે છે. આને નિયામકો કહેવાય, કે જે પોતાની આંતરિક સમસ્થિતિની જાળવણી કરી શકે. પોતાના દેહની અંદર સમસ્થિતિ એટલે સમાન સ્થિતિની જાળવણી કરી શકે. કોની કમ્પેરિઝનમાં? બાહ્ય સ્તર, બહારના તાપમાનની સાપેક્ષે. ચાલો સમજીએ. તો કેટલાક સજીવો દેહ ધાર્મિક રીતે અને વર્તણૂકને આધારે સમસ્થિતિને જાળવી રાખવા સમર્થ છે. સમસ્થિતિને જાળવવી એટલે સમાન સ્થિતિ. જે પણ પોતાના દેહનું તાપમાન કે આશ્રુતિ છે એને એમનેમ જાળવવી. મનુષ્યની ચર્ચા કરીએ તો તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આવે. અથવા તો હું રુધિરની આશ્રુતિની ચર્ચા કરું તો આપણને ખ્યાલ છે કે નિયરલી 300 મિલિઓસ્મોલ પર લિટર જેટલી આપણા રુધિરની સાંદ્રતા હોય છે. તો કેટલાક સજીવો દેહધાર્મિક રીતે અથવા તો વર્તણૂકને આધારે સમસ્થિતિને જાળવી રાખવા સમર્થ છે. પહેલાં હું તમને સમજાવું કે દેહધાર્મિક રીતે સમસ્થિતિને જાળવી રાખવી એટલે શું? તો કે દેહધાર્મિક, શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ દ્વારા સમસ્થિતિને જાળવવી એટલે શું? સપોઝ કે હું તાપમાનની ચર્ચા કરું તો તાપમાનને આપણા શરીરમાં મેન્ટેન રાખવા માટે શું પ્રોસિજર છે? તો આપણને ખ્યાલ છે, જુઓ કે સપોઝ કે તાપમાન છે, તાપમાનમાં વધારો થાય તો પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા પરસેવાનો સ્ત્રાવ થાય. અને આ પરસેવો જેને કહેવાય કે શીતળતા અથવા તો આપણા શરીર જે છે એને ઠંડી બક્ષે, ઠંડી રાખે. તાપમાન ઉપરની સપાટી છે એને ઠંડી રાખે. તો આ એક દેહધાર્મિક ક્રિયા છે, પરસેવો વળવો. એવી જ રીતે જો તાપમાનમાં ઘટાડો થાય, તાપમાન જે છે એમાં ઘટાડો થાય તો આપણા શરીર દ્વારા કઈ ક્રિયાવિધિ સ્ટાર્ટ થાય? તો કે સ્નાયુઓનું સંકોચન. સ્નાયુનું સંકોચન થાય તો શું થાય? સ્નાયુનું સંકોચન થાય તો એટીપી વપરાય. એ તો ગમે એ કોષમાં વપરાય, પરંતુ મહત્તમ સ્નાયુઓ જે છે એની અંદર મહત્તમ પ્રમાણમાં એટીપી વપરાય એન્ડ શ્વસનની ક્રિયા આગળ ધપે. હવે આપણને ખ્યાલ જ છે કે શ્વસનની ક્રિયા દરમિયાન નિયરલી 55% ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. અને આ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી જે ઉર્જા છે તેના થકી આપણું જે શરીર છે, શરીરનું તાપમાન જળવાય અથવા આપણા શરીરનું તાપમાન છે મેન્ટેન થાય. તો આ એક દેહધાર્મિક ક્રિયા છે.
દેહધાર્મિક ક્રિયા દ્વારા આપણે આવું કરી શકીએ છીએ. એવી જ રીતે હું આશ્રુતિની વાત કરું તો આપણું મૂત્રપિંડ જે વર્ક કરે છે, આશ્રુતિમાં ચેન્જીસ થાય તો વર્ક વધુ કરવું કે ઓછું કરવું એ આપણે ભણી ગયા છીએ કેવી રીતે આખું વર્ક થાય છે મૂત્ર નિર્માણની પ્રોસેસમાં. હવે મારે સમજાવવું છે કે કેટલાક સજીવો વર્તણૂકને આધારે સમસ્થિતિની જાળવી રાખવા સમર્થ છે. હવે વર્તણૂક એટલે શું? વર્તણૂક એટલે વર્તન, આચરણ, બિહેવિયર. ચાલો હું તમને આનું એક એક્ઝામ્પલ આપું કે એક પ્રાણી વધુ તાપમાને છાયામાં સંતાઈ જાય છે તો આ એનું વર્તન થયું કે એક પ્રાણી તાપમાન વધતા પાણીની અંદર ડૂબકી લગાવે છે તો આ એનું વર્તન થયું. આને આધારે પોતાનું જે ટેમ્પરેચર છે મેન્ટેન કરે છે. એના દેહમાં કોઈ એવી એક્ટિવિટી નથી થતી કે જે મનુષ્યમાં થાય છે, પણ આ વર્તન થયું. આને કહેવાય વર્તણૂકને આધારે. જોકે આ બાબત આપણે આના પછીનો જે અનુકૂલનનો ટોપિક છે એમાં બહુ સારી રીતે ભણવાની છે કે અનુકૂલન છે ને એ સજીવો 3 રીતે જેને કહેવાય કે પ્રાપ્ત કરે છે. દેહધાર્મિક રીતે, વર્તણૂકને આધારે અને બાહ્યાકાર રીતે. એ આપણે ભણશું એટલે ખ્યાલ આવશે. તો વર્તણૂક એટલે આવું વર્તન. આને આધારે પણ અમુક સજીવો સમસ્થિતિની જાળવણી કરી શકે છે. ચાલો, બહુ મહત્વનું છે. બધા જ પક્ષીઓ, સસ્તનો નિમ્ન કક્ષાના અમુક પૃષ્ઠવંશી અને નિમ્ન કક્ષાના અમુક, જો બધાય નથી હો, અમુક અપૃષ્ઠવંશી સમસ્થિતિની જાળવણી કરવા માટે સમર્થ છે. એટલે કે તાપમાન અને આશ્રુતિ સંદર્ભે મહદઅંશે ચર્ચા થઈ રહી છે. એટલે કે બધા જ પક્ષી, સસ્તન, નિમ્ન કક્ષાના અમુક પૃષ્ઠવંશી, નિમ્ન કક્ષાના અમુક અપૃષ્ઠવંશી, તાપમાન અને આશ્રુતિ પોતાના શરીરની અંદર જેવી છે તેવી જ એટલે કે સમાન એટલે કે સમસ્થિતિને જાળવી રાખવા માટે સમર્થ છે. અને હાલમાં સસ્તનનો યુગ છે, સસ્તનની પ્રભાવિતા છે. એની પાછળનું જીવશાસ્ત્રીઓ, એની પાછળનું જે વિજ્ઞાન, એનું કારણ જે છે એવું માને છે કે સસ્તન પ્રાણીઓ જે અત્યારે પ્રભાવી છે એની આ દુનિયાની અંદર સફળતા કઈ બાબતે સફળતા તો કે બધે જ જોવા મળે. એન્ટાર્કટિકા હોય, ઠંડો વિસ્તાર કે સહારાનું રણ હોય, બધે જ જોવા મળે. એની પાછળનું ખૂબ જ મહત્ત્વનું પરિબળ એ છે કે સસ્તન પ્રાણીઓ જે છે એ પોતાનું તાપમાન જાળવી રાખવા માટે સમર્થ છે. આ એક ખૂબ જ મોટો પોઈન્ટ છે કે જેથી સસ્તનો દુનિયાની અંદર મહદઅંશે બધા જ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળી શકે છે. ચાલો આગળ જોઈએ. મોટાભાગના સસ્તનોની અંદર તાપમાનનું નિયમન કરવાની જે ક્રિયાવિધિ છે, ખાસ જોજો, મોટાભાગના સસ્તનોની અંદર જે તાપમાનનું નિયમન કરવાની જે પદ્ધતિ છે એ મનુષ્ય જેવી છે. આપણે જોયું કે તાપમાન વધારે હોય તો પરસેવો વળે છે. 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું આપણું તાપમાન મેન્ટેન હોય, એનાથી તાપમાન વધે તો પરસેવો વળે, ઘટે તો આપણે જોયું કે શરીરની અંદર રેખિત સ્નાયુઓ જે હોય ને, રેખિત સ્નાયુઓ, એનું અનૈચ્છિક સંકોચન સ્ટાર્ટ થાય. આપણે બહુ ઠંડી હોય તો દાંત ધ્રુજે, એટલે કે આ જડબાના જે સ્નાયુઓ છે એનું સંકોચન સ્ટાર્ટ થાય. હાથ પગ જે છે એમાં ધ્રુજારી ઉપડી જાય કે જેથી એટીપી વપરાય અને સામે શ્વસનનો દર વધે. ને શ્વસનનો દર વધે તો આપણે ભણી ગયા કે 55% ઉર્જા જે છે તે સ્ટોર થતી નથી, પરંતુ ઇન્ફ્રારેડ પારરક્ત તરંગો સ્વરૂપે દેહની બહાર નીકળે. ને પારરક્ત તરંગો જ ઉષ્મા માટે, ગરમી માટે જવાબદાર હોય છે અને એના થકી આપણા શરીરનું તાપમાન જળવાય. એટલે જેમ શ્વસનનો દર વધે એમ તાપમાન વધે. આપણે ભણી ગયા કે હાઇપરથાઇરોઇડિઝમની કન્ડિશન હોય પેશન્ટમાં કે જેની અંદર થાઇરોક્સિન છે, T3 T4નું લેવલ વધારે હોય તો શ્વસનનો દર વધારે હોય, ને શ્વસનનો દર વધારે હોય તો કુદરતી રીતે આવા પેશન્ટ જે છે એનું તાપમાન વધુ હોય. આપણને તાવ જેવું લાગે પણ તાવ હોતો નથી. એવી જ રીતે હાઇપોથાઇરોઇડિઝમ કે જેની અંદર T3 T4 લેવલ ઓછું હોય
તો શ્વસનનો દર ઓછો હોય, ને શ્વસનનો દર જો ઓછો હોય તો પણ તાપમાન જે છે એ શરીરનું મેન્ટેન ન થતું હોય, સેજ ઓછું હોય 37 ડિગ્રી સેલ્સિયસથી. ચાલો આગળ, બહુ મહત્વનું છે કે વનસ્પતિની અંદર પોતાના દેહનું આંતરિક તાપમાન જાળવવા માટે આવી કોઈ જ ક્રિયાવિધિ નથી. મોટા ભાગે વિદ્યાર્થીઓ છે ને અહીંયા શું ભૂલ ખાય ખબર છે કે ના છે કે ઉત્સ્વેદન જે છે ઉત્સ્વેદન, જોકે એમાં તમારો વાંક નથી. કદાચ તમે ઘણી વખત તમારા નાના ધોરણોની અંદર પણ કદાચ એવું ભણ્યા હોય કે સમજી બેઠા હોય, પણ મિત્રો ઉત્સ્વેદન જે છે ને એ વનસ્પતિની આસપાસની જે જગ્યા છે એને ઠંડી રાખે, પોતાના જે દેહનું તાપમાન જે છે તે ઠંડુ ન રહે, અથવા તો પોતાના દેહના તાપમાનની સમસ્થિતિની જાળવણી થઈ શકતી નથી. બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. એટલે ઉત્સ્વેદન ન આવે. ઉત્સ્વેદન જે છે તે બહારના પરિસરનું તાપમાન ઘટાડે, આ એનું કાર્ય છે. પોતાનું આંતરિક તાપમાન જે છે એમાં ચેન્જીસ થતો નથી. તો આપણે ભણીએ છીએ કે અજીવિક કારકો સામેની પ્રતિક્રિયા, નંબર 1 નિયમન કરવું. તો કે ઘણા બધા એવા સજીવો છે કે જે પોતાની સમસ્થિતિની જાળવણી કરી શકે છે, એનું નિયમન કરી શકે છે, કોન્સ્ટન્ટ રાખી શકે છે. તો આપણે જે ભણ્યા ને નિયમન કરવું, એમ પહેલો જ શબ્દ છે કે કેટલાક સજીવો. હવે જે આપણે આગળ જે ભણશું નંબર 2, ત્યારે ખ્યાલ આવશે કે મોટાભાગના સજીવો નિયમન કરી શકતા નથી. આ વસ્તુ ખૂબ મહત્વની છે એક્ઝામ પોઈન્ટ વ્યૂ. જો બધા જ નથી અપૃષ્ઠવંશી કે પૃષ્ઠવંશી, અમુક ધ્યાન રાખવાનું, નિમ્ન કક્ષાના અમુક પક્ષીઓ અને સસ્તનો બધા છે. તો અમુક સજીવો નિયમન કરનારા છે, જેને નિયામકો કહીએ. અમુક સજીવો અનુસરકો છે. હવે અનુસરકો શું છે આપણે જોઈએ. તો અમુક સજીવો નિયામકી છે, આપણે જોયું. જ્યારે અમુક સજીવો જેને અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો જુઓ, અનુવર્તીઓ અથવા તો અનુકૂળ થવું એમ પણ કહી શકાય. જ્યારે નિયામકીઓ છે ને એ બાહ્ય પરિસર સામે અનુકૂળ નહોતા થયા, એને પોતાના દેહની સમસ્થિતિની જાળવણી કરી રાખી હતી. જ્યારે આ પ્રકારના સજીવો શું કરે કે બાહ્ય પરિસરમાં ચેન્જીસ થાય ને, તે ચેન્જીસની સાપેક્ષે પોતાનું આંતરિક સ્તરમાં પણ બદલાવ થાય. જુઓ હું સમજાવું. તો બાહ્ય સ્તર, આંતરિક સ્તર, બહારનું તાપમાન, દેહનું તાપમાન. સપોઝ કે અહીંયા તાપમાન લીધું છે, આશ્રુતિ પણ લઈ શકાય, 0 ડિગ્રી, 10 ડિગ્રી, 20, 30, 40, એવી રીતે અંદરનું 0, 10, 20, 30, 40. મોટે ભાગે સજીવો આવા પ્રકારના છે. મોટા ભાગના, જો 99% પ્રાણીઓ અને લગભગ બધી જ વનસ્પતિઓ આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. એટલે કે બહારનું તાપમાન 10 થાય તો પોતાના દેહનું તાપમાન પણ 10 થાય, બહારનું તાપમાન 20 થાય તો પોતાના દેહનું તાપમાન પણ 20 થાય, બહારનું તાપમાન 30 થાય તો પોતાના દેહનું તાપમાન પણ 30 થાય. એવી જ રીતે હું સાંદ્રતા સંદર્ભે પણ કહી શકું કે સપોઝ કે આ સાંદ્રતાના જો એકમો હોત તો બહારની સાંદ્રતા 10 થાય, પોતાના દેહની 10 થાય, 20 થાય, પોતાના દેહની 20 થાય, બહારના પાણીની સાંદ્રતા 30 એકમ થાય, પોતાના દેહની સાંદ્રતા 30 એકમ થાય. તો તમને ઘણીવાર પ્રશ્ન થાય, તો શું સાહેબ આ આમ ગ્રાફ આમ જ હાઈલા રાખે? ના. ચાલો એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે ધારો કે એક માછલી 0 થી 40 એકમ સાંદ્રતા સહન કરી શકે. આ બહુ મોટી રેન્જ, એટલે ધારો કે યુરી હેલાઇન છે. હવે અહીંયા 40 ગ્રાફ પહોંચે છે, પછી 50 થાય તો શું થાય?
તો પાછા એના દેહની અંદર એવી એક્ટિવિટી થાય કે જે સાંદ્રતા 40 છે ને એ પાછી ઘટી જાય છે જ, વળી પાછી મંડે વધવા, વળી 40 છે વળી પાછું કાંઈક થાય, કાંઈ પાણી વધુ પીવે કે પાણી ગુમાવે, જે પણ આપણે ભણ્યા હતા મીઠા જળની હોય કે ખારા જળની હોય, વળી પાછું ઘટે. એટલે આ ગ્રાફ છે ને આમ આમ આગળ પાછળ એમ થયા રાખે. અને દરેક સજીવની લિમિટ હોય. પછી અહીંયા તમે 1001 લખો તો અહીંયા 1001 સક્ષમ સહન કરવા સક્ષમ ન પણ હોય, મૃત્યુ પણ પામે, એવું નથી, મૃત્યુ પણ પામે. પણ દરેક સજીવ માટે એ રેન્જ હોય તાપમાનની કે સાંદ્રતાની, કે એ રેન્જ સુધી પોતાનું જે તાપમાન કે પોતાના દેહની જે સાંદ્રતા છે એ ચેન્જીસ થાય. તો ખાસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે 99% પ્રાણી અને લગભગ બધી જ વનસ્પતિઓ આંતરિક પર્યાવરણ છે એને સ્થિર જાળવી શકતી નથી. બધી જ વનસ્પતિ. સપોઝ કે હું એમ કહું કે આંબો છે તો એ ધારો કે 0 થી 40 ડિગ્રી રેન્જને સહન કરી શકે, ધારો કે, તો જેમ તાપમાન વધે તેમ આંબાનું આંતરિક તાપમાન પણ વધે. ધારો કે 40 થી વધારે સહન નથી કરી શકતું, તો પછી અહીંયા ગ્રાફ આમ ન જાય, પછી આગળ મૃત્યુ પામે. બહુ સિમ્પલ વાત છે. એવી રીતે મેં તમને સાંદ્રતાનું પણ કીધું કે માછલીઓ હોય તો એની અંદર ધારો કે કોઈ માછલી છે 0 થી 20 એકમ સુધી સાંદ્રતા જે છે એનું નિયમન કરી શકે. પછી આવું હોય કે કાં તો પછી અહીંથી વધારે થાય તો મૃત્યુ પામે, અથવા તો વધે તો પોતાના દેહની અંદર જે આપણે જોયું હતું કે કાંઈ વધુ પાણી પીવે કે ઓછું પાણી પીવે, એવી રીતે પાછું સેજ ઘટે, વળી વધે, સેજ ઘટે, આમ આવું ચાલ્યા રાખે. આવી રીતનું હોય. બહુ મહત્વનું, 99% પ્રાણીઓ અને લગભગ બધી જ વનસ્પતિઓ દેહનું નિયમન, આંતરિક તાપમાન અથવા તો દેહજળ જે છે એની સાંદ્રતાનું નિયમન કરી શકતી નથી. અને પોતાનું જે દેહજળ એની સાંદ્રતા એન્ડ તાપમાન છે એ આસપાસના પરિસરને આધારે બદલાય છે. નિયામકોમાં શું હતું? કોન્સ્ટન્ટ રહેતો, બહાર ગમે તે હોય અમુક હદ સુધી. જો પછી મનુષ્યમાં સપોઝ કે 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન ન કરી શકે તો 55 એ ગ્રાફ સીધો ન હોય, પછી મનુષ્ય મૃત્યુ પામ્યું હોય કે સજીવ મૃત્યુ પામે, પછી ગ્રાફ દોરવાનો જ ન હોય મૃત્યુ પામ્યા પછી. તો આવા જે સજીવો છે તેને સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય. શબ્દ છે સર્વથા. સર્વથા એટલે બધું જ, બધે જ. પણ બધું જ એટલે એની ચોક્કસ રેન્જમાં, કે સપોઝ કે એક સજીવ 0 થી 40 એકમ આશ્રુતિ સહન કરવા સક્ષમ છે, તો આ બધી જ રેન્જમાં તેઓ અનુકૂલિત છે તેમ કહેવાય. પછી 40 થી વધે તો કાં મૃત્યુ પામે, કાં પોતાના દેહમાં કોઈ એક્ટિવિટી થાય, વળી પાછી સેજ ઘટે. એટલે સર્વથાનો મિનિંગ એવો નથી કરવાનો કે કોઈ પણ તાપમાન હોય 1000 ડિગ્રી સેલ્સિયસે પણ તેઓ અનુકૂલિત છે, કે 1000 એકમે આશ્રુતિના એકમે પણ, એમ નથી સમજવાનો. આ બધી પોતે જે સહન કરી શકે ને એ બધી રેન્જ માટે ઉપમા મૂકી છે કવિએ સર્વથા. અથવા ખાલી અનુકૂલિત સજીવો કહેવા હોય તો એ ના નથી. તેઓ શા માટે નિયામકી સજીવો ન બની શક્યા? આ એક ક્વેશ્ચન છે. હવે આનો આન્સર આપણને ટેક્સ્ટ બુકે જ કીધો છે. પહેલું તો કે કોઈ સજીવ શા માટે આવો ઉદ્વિકાસ ન પામી શક્યા, એનો પરફેક્ટલી આન્સર હું અહીંયા બેઠા બેઠા કે તમે પણ અહીંયા બેઠા બેઠા ન સમજી શકો, પણ એટલી આપણને ખબર પડે કે જો કોઈ સજીવ કોઈ ચોક્કસ પરિસ્થિતિનો સામનો કરે તો એની અંદર એવી બાબતો ઉદ્વિકાસિત થાય એવી સંભાવના રહી. તો કદાચ એવું બને કે આ પ્રાણીઓએ અથવા તો જેને આપણે અનુકૂલકો કહીએ છીએ એને ક્યારેય એવી ટ્રાય જ નથી કરી, કે એની અંદર એવો કુદરતી રીતે એવી કોઈ ઘટનાઓ જ નથી થઈ કે એના દેહની અંદર આંતરિક પર્યાવરણ છે એ સમસ્થિતિ જેને કહેવાય જાળવી શકે. પછી બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટબુકમાંની નીચે, કે મનુષ્યની અંદર અમુક લોકો જેને પરવડે છે એ લોકો એસી લે, જેને નથી પરવડતું એ લોકો પંખો ચાલુ રાખે, અને સબ ઓપ્ટિમલ પરફોર્મન્સથી સંતોષ માને. એટલે આ લીટી શું કહેવા માગે છે કે ધારો કે બહાર બહુ અતિશય ઉનાળો છે ને 45-47 ડિગ્રી ટેમ્પરેચર છે, જેને એસી નથી પરવડતું તો એ પંખો ચાલુ કરે તો એ એસી જેવી મજા નહીં આવે, પણ થોડીક મજા આવશે. તો પંખો ચાલુ રાખીને 47 ડિગ્રી તાપમાને જે એનું પરફોર્મન્સ નીકળે એ થોડુંક કેવું હોય? ઓછું. મહત્તમ જે કાર્યક્ષમતા હોય, ઓપ્ટિમલ જે લેવલ છે, ઓપ્ટિમમ લેવલ, એનાથી સબ ઓપ્ટિમમ
થોડુંક ઓછું હોય એનાથી સંતોષ માની લઈએ, હા બરાબર છે કે તમારે ધગધગતા તાપમાં કંઈ કામ કરવું છે અને બે ફેસિલિટી આપણી પાસે હોય, એક છે તમને પોર્ટેબલ એસી અહીંયા મુકાવી દઈએ તો તમને વધારે સારી રીતે તમે કાર્ય કરી શકો, અથવા તો એની સાપેક્ષે જો પંખો મુકાવે તો એસી જેવી મજા ન આવે, એટલે એના જેટલી જેને કહેવાય કે આપણું પરફોર્મન્સ ન નીકળે. તો આ હકીકતે આપણને શું સમજાવી ગયા? એ આપણને એવું સમજાવી ગયા છે કે આજે જે વ્યક્તિ એસીના બદલે પંખો ઉપયોગ કરે છે ને, એની અંદર જે એસી વાપરે છે એની સાપેક્ષે પોતાના તાપમાનનું નિયમન કરવાની જે કેપેસિટી છે ને એ વધારે હોય. જોકે ઉદ્વિકાસ તો એટલા ટૂંકા ગાળામાં ન થાય, પણ આપણને એમને મેં ખબર હોય કે જે એસીમાં આખો દી રહેતા હોય એને ગરમીમાં ક્યાંક જરાક બહાર નીકળ્યા હોય પ્રસંગમાં તો આખો દી નીતરતા જ હોય, ક્યાંય સરખી રીતે બેહી ન શકે. તો જે પંખાથી કામ ચલાવી લે છે, જેને આવું સહન કર્યું, જેને ટ્રાય કરી, તો એને વાંધો નથી આવતો. એટલે આપણને છુપો સંદેશ છે કે આ લોકોની અંદર એવી કોઈ નોબત જ નથી આવી, એવી દેહધાર્મિક ક્રિયાઓ કે એનું એવા કોઈ અંગતંત્રો જ નથી વિકસા, એવી કોઈ ક્રિયાવિધિ જ નથી વિકસી. શા માટે નથી વિકસી? તો એ કારણો તો આપણે જાણવા પડે કે જેથી આ લોકો જેને કહેવાય કે અનુકૂલકોના અનુકૂલક જ રહ્યા, નિયામકો ન બની શકીએ. બહુ ખતરનાક કન્સેપ્ટ કહે છે કે કોઈ પણ સજીવ હોય ને, કોઈ પણ સજીવ એની અંદર ઉષ્મા મેળવવી કે ગુમાવવી તે દેહનું જે ક્ષેત્રફળ છે, દેહના ક્ષેત્રફળ પર આધારિત છે. એટલે કે કોઈ સજીવના દેહનું ક્ષેત્રફળ ઓછું હોય એમ ઝડપથી સજીવ કાં ઉષ્મા મેળવી શકે કે ગુમાવી શકે. જેમ ક્ષેત્રફળ વધુ હોય તેમ સજીવ ઓછી સ્પીડથી ઉર્જા મેળવી શકે અથવા ગુમાવી શકે. બહુ એટલે આને દેશી ભાષામાં શું કહેવાય? આપણે ઘણી વખત કહેતા હોય કે જે લોકો જાડા હોય એને ગરમી ઓછી થાય, કારણ કે એના દેહમાંથી ગરમી ગુમાવાય ઓછી, એનું ક્ષેત્રફળ વધારે હોય. ચાલો, બહુ મસ્ત વાત કરી છે, હવે ડિટેલમાં સમજીએ. જુઓ, નાના કદના પ્રાણીઓ હોય ને, નાના કદના પ્રાણીઓ, જો હવે નિયામકોની ચર્ચા કરી છે, હાલે હા, પણ તમે જુઓ નાના કદના પ્રાણીઓ જે છે એનું સપાટીય ક્ષેત્રફળ એના કદ પરિમાણની સાપેક્ષે વધુ હોય. હવે આનું મિનિંગ શું હું સમજાવું, ચાલો જુઓ. એક હાથી હોય ને, હાથી અને ઉંદર, આ બંનેના શરીરમાં 1 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય ને એવું આખું આપણે એનું શરીર છે ને આખું આમ ભેદીને 1 સેન્ટીમીટર વાળો આમ જે ઘન નીકળે ને, આમ લાંબો ઘન તો ન કહેવાય પણ લંબચોરસ જેવું નીકળે, એ ટુકડો બહાર કાઢવાનો છે. તો જુઓ, હાથીનું કદ મોટું હોય તો એમાં તમે 1 સેન્ટીમીટર જેટલો ટુકડો બહાર કાઢો ને તો એ આવો હોય. થ્રીડીમાં હાથીનું જે બોડી છે એમાં તમે, કારણ કે એની જાડાઈ જ એટલે આખું શરીર એટલું જાડું છે, તમે એમાંથી 1 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ વાળો તમે એનો ટુકડો કાઢો તો આટલો મોટો નીકળે. જ્યારે ઉંદરનું કદ આટલું નાનું છે તો એમાં તમે 1 સેન્ટીમીટર વાળો ટુકડો કાઢશો તો એ વધીને આટલો નીકળે. તો જો હવે આ સેન્ટર, હું કહું આ સેન્ટર, આનું સેન્ટર સપોઝ કે આ સેન્ટરેથી ઉષ્મા ગુમાવવાની થાય, આ સેન્ટરેથી ઉષ્મા ગુમાવવાની થાય તો વાર શેમાં લાગે? તો કે હાથીમાં વાર લાગે, ઉંદરમાં ઝડપી બને. હાથીમાં વાર લાગે, ઉંદરમાં ઝડપી બને. એટલે કે હાથીની અંદર પોતાની શરીર સપાટી ઉપર જે 1 સેન્ટીમીટર સ્ક્વેર ચોરસ કર્યું એટલો જે ટુકડો છે ને, એ ટુકડાને ઝાઝા બધા અંદર ઝાઝા બધા દેહની
અંદર ઝાઝા બધા દેહની ઉષ્મા બહાર કાઢવાની છે. જ્યારે ઉંદરની અંદર જે આવડો ટુકડો હોય ને એને ખૂબ જ ટૂંકા, ખૂબ જ થોડાક દેહની જ ઉષ્મા બહાર કાઢવાની છે. તો નાના કદમાં પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ કદ પરિમાણની સાપેક્ષે વધુ હોય એટલે કે આટલા દેહ માટે જ ઉષ્મા બહાર કાઢવી, આટલી જગ્યા, એટલી જ જગ્યા આ પણ ઝાઝો બધો દેહ, તો આમાં મોટું કોણ થયું? મોટું આ થાય. શું કામ? તો કે આટલો જ પાર્ટ ફક્ત આટલા જ દેહની ગરમી બહાર કાઢવા માટે જવાબદાર છે. ભલે એટલું ને એટલું કદ છે પણ તમે કાર્યકી જોવો, તમે કાર્ય જોવો ને તો આ નાનું થાય, કારણ કે આને મોટું જેને કહેવાય. આ એના જેવી વાત થઈ. 2 સાયકલ છે, એમાંથી એક સાયકલમાં એક વ્યક્તિ બેસે છે ને બીજાને રિક્ષા ખેંચવાની છે. તો કાર્યક્ષમતાની દ્રષ્ટિએ કે કેપેબિલિટીની દ્રષ્ટિએ કઈ સાયકલ મોટી થઈ? ઓમ તો 2 સાયકલ હરખી જ છે પણ આ મોટી થઈ. શું કામ? એને કાર્ય ઓછું કરવાનું છે. એટલે શું કહે છે કે તેથી નાના કદના પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઉષ્મા ગુમાવે. આ ઉંદર છે, હમિંગ બર્ડ્સ, ગુંજન પક્ષીઓ, સૌથી નાનું પક્ષી ગુંજન પક્ષી, આ એની ચર્ચા હું તમને કરું. આ હાથી, તો આ લોકો શું કરે? ઉષ્મા ઝડપથી ગુમાવે. તેથી નાના કદના જે પ્રાણીઓ હોય ને એને તાપમાન જાળવવું ખૂબ જ ખર્ચાળ છે. કઈ રીતે? જો હવે આને તાપમાન જાળવવું હોય તો શું કરવું પડે? વધુ શ્વસન કરવું પડે. શું કરવું પડે? વધુ શ્વસન કરવું પડે. વધુ શ્વસન કરવું એટલે કે વધુ ખોરાક મેળવવો પડે. વધુ ખોરાક મેળવવો પડે. હવે આપણી જેમ તો છે નહીં કે 3 ટાઈમ હાજર હોય નસીબદારની જેમ. તો વધુ ખોરાક મેળવવો એટલે કે વધુ ખોરાકની શોધ કરવી. અને તેથી જ શું કહે છે કે નાના કદના જે પ્રાણીઓ છે, નાના કદના પ્રાણીઓ છે તે ધ્રુવ પ્રદેશ તરફ અથવા તો ધ્રુવ વિસ્તારમાં અથવા ઠંડા વિસ્તારમાં, તેથી નાના કદના પ્રાણી ઠંડા વિસ્તારમાં ખૂબ જ ઓછા કે ભાગ્યે જ જોવા મળે. ભાગ્યે જ જોવા મળે. 2 કારણ છે કે ધ્રુવ પ્રદેશમાં એક તો વનસ્પતિઓ ઓછી, તો એની સાપેક્ષે એના ઉપર નભનારા પ્રાણીઓ ઓછા જ હોય. બીજું ઠંડી વધારે, તો આ લોકોને મીન્સ કે ઉંદર છે એ ધ્રુવ પ્રદેશમાં રહીએ અને ભારતમાં રહીએ તો ધ્રુવ પ્રદેશમાં એને ઝાઝો ખોરાક ખાવો પડે. એક તો અહીંયા ઓલરેડી અવેલેબલ ઓછો છે અને પાછો ઝાઝો ખાવો પડે, એટલે વધારે સર્ચ કરવું પડે, વધારે શોધવું પડે, વધારે મહેનત કરવી પડે. જ્યારે અહીંયા તાપમાન એટલું બધું નથી, એટલે પોતાના દેહમાંથી જેને કહેવાય સમસ્થિતિની જાળવણી કરવા માટે એટલી બધી ઉર્જા, એટલે કે એટલો બધો ખોરાક કે શ્વસન જે છે એ ન થાય, એ ખોરાક ઓછો એને વાપરવો પડે. તેથી ખોરાક સાપેક્ષે ઓછો ખાવો પડે. આપણે પણ કેમ શિયાળામાં ભૂખ વધારે લાગે? શું કામ? તો કે શ્વસનનો દર વધી જાય, જેથી ટેમ્પરેચર મેન્ટેન થાય. શ્વસનનો દર વધે એટલે શ્વસનનો દર એટલે ખોરાકમાંથી શ્વસન થાય. આપણે ભણી ગયા એટલે વધારે આપણને ભૂખ લાગે. તેથી નાના કદના પ્રાણીઓ જે છે એનું સપાટી ક્ષેત્રફળ તેના કદ પરિમાણની સાપેક્ષે વધુ હોય. આનું મિનિંગ શું મેં તમને સમજાવ્યું. સાયકલ વાળું યાદ રાખવાનું છેલ્લે કે આ 1 સેન્ટીમીટર સ્ક્વેરનો ચોખ્ઠું આ એટલું, પણ આને આખી રિક્ષા ખેંચવાની, આમાં એક જ વ્યક્તિ, આમાં વાર લાગે. એટલે મોટા કદના પ્રાણીઓ હોય ને એમાં ઉષ્મા ગુમાવવાનો દર કમ્પેર ટુ નાના પ્રાણીઓની સાપેક્ષે ઓછો. એટલે હાથી અહીંયા રહીએ તો હાલે, તો કે રહેતા નથી પણ હાથી જેવા મોટા આનાથી મોટા એ લોકો અહીંયા રહીએ તો હાલે, કારણ કે એમાં દર ધીમો હોય. એને આ લોકોની સાપેક્ષે ઓછો ખોરાક શોધવાની જરૂર પડે છે. એટલે ઉષ્મા ગુમાવવી અને મેળવવી સજીવના દેહનું જે ક્ષેત્રફળ છે એના ઉપર ડિપેન્ડ કરે.
તો નાના કદના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશ ઉપર ઓછા જોવા મળે છે. શા માટે એ આપણે સમજવું, ખાસ ધ્યાન રાખજો. પછી શું કહે છે કે કેટલીક જાતિઓ પર્યાવરણની પરિસ્થિતિની અમુક સીમા મર્યાદામાં સમસ્થિતિની જાળવણી કરવા માટે સમર્થ છે. સપોઝ કે હું ચર્ચા કરું તો કોઈ એક સજીવ છે, ધારો કે આ તાપમાન હું આને તાપમાન ગણતો હોય તો આ એવું કહે છે કે એક જાતિ 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને જાળવવા માટે સમર્થ છે, અથવા બહારનું પરિસર 20 થી 30 હોય ને તો એ પોતાની સમસ્થિતિની જાળવણી કરી શકે. બરાબર, આ સમસ્થિતિની જાળવણી કરી શકે, નિયમન કરી શકે. અને ધારો કે 30 પછી તે મૃત્યુ પામે છે, એટલે 30 પછીનો ગ્રાફ નથી દોરતો, દોરી પણ શકાય નથી, તો 20 થી 30 સુધી તે સમસ્થિતિની જાળવણી કરવા માટે સમર્થ છે. પરંતુ આ રેન્જની બહાર હોય તો તે અનુકૂલકો તરીકે વર્તે છે. એટલે આવો ગ્રાફ થાય મિત્રો કે 0 થી 20 સુધી જેમ બાહ્ય પરિસરનું તાપમાન વધે તેમ પોતાના દેહનું તાપમાન વધે. પછી 20 થી 30 સુધી શું થયું તો કે 12 ભલને બદલે 21 થાય, 25 થાય, 23 થાય, પોતાના દેહનું તાપમાન અચળ રહે. પછી ધારો કે આ મળતું નથી ને એવું આવું પણ હોઈ શકે કે પાછું 30 થી 40માં અનુકૂલક તરીકે વર્તે, આવું પણ હોય. તો આવા જે સજીવો છે, આવા સજીવો જેને આંશિક રીતે અનુકૂલકો કહેવામાં આવે છે. એટલે કે અમુક રેન્જ સુધી તે નિયામકો છે અને અમુક રેન્જમાં તેઓ અનુકૂલકો છે. આવા પણ અમુક સજીવો છે. તો આ બે વસ્તુ જોઈ, એક છે અનુકૂલકો. 99% પ્રાણીઓને લગભગ બધી જ વનસ્પતિઓ સમસ્થિતિની જાળવણી કરી શકતી નથી. બાહ્ય પરિસરની સાપેક્ષે આંતરિક સ્તર જે છે એમાં ચેન્જીસ થાય છે. મેં એ પણ તમને કીધું કે એવું ન હોય, દરેક સજીવ માટે ચોક્કસ રેન્જ હોય. આ રેન્જની બહાર જાય તો કદાચ મૃત્યુ પણ પામે, અથવા રેન્જની બહાર જાય તો અમુક હદ સુધી પાછું તે થોડુંક જાળવણી કરે, પાછું ટેમ્પરેચર છે કે સાંદ્રતા છે એ પાછી આ રેન્જમાં આવે, પાછું એ વધે. એટલે આવી રીતે ગ્રાફ થયા રાખે, ફર્યા રાખે. દરેક સજીવની આવી રેન્જ હોય છે. તો મોટા ભાગના પ્રાણીઓ અને વનસ્પતિઓ અનુકૂલકો તરીકે ઓળખાણા છે, નિયામકી નથી. અને આ જે વાત કરી છે તે ખાસ કરીને જે પોતાના દેહનું તાપમાન જાળવી શકે છે એની વાત કરી છે. આ આપણને સમજાવે છે કે અનુકૂલકો જે છે એની સાપેક્ષે નિયામકોની ચર્ચા કરીએ તો નિયામકોની અંદર આ બધું મેન્ટેન કરવું તે કોઈ સિમ્પલ વાત નથી, તે ખૂબ જ ખર્ચાળ બાબત છે. એના માટે જે તે સજીવે આ નિયમન કરવા માટે જે તે સજીવે ખૂબ જ વધુ કાર્ય કરવું પડે છે. તો એ આપણને સમજાવ્યું. આમાં એટલા માટે સમજાવ્યું કે આની સાપેક્ષે આ લોકોને એમને મફતમાં આ કાંઈ ઇનામ નથી મળ્યું, કુદરતની દેન નથી, પણ એને સામે આવું કરવું પડે છે, વધુ ખોરાકની જરૂર પડે. તેથી અમુક જગ્યાએ આવા નથી જોઈ શકતા, આવા છે, આમ છે, તેમ છે. તો બે વસ્તુ જોઈ, નિયમન કરવું અને અનુકૂલન કરવું. આ ઉપરાંત હજી બે એવી ટેકનિક છે કે જેના થકી પણ જે અજૈવિક કારકો જે છે એનો સામનો આપણે કરી શકીએ છીએ. જેમાંની એક છે સ્થળાંતરણ કરવું અને બીજું છે મુલતવી રાખવું. તો જોઈએ આપણે આગળના લેક્ચરની અંદર સ્થળાંતરણ કરવું અને મુલતવી રાખવું શું છે. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. તો ઘણા ખરા સજીવો આ બે ઓપ્શન પણ અપનાવે છે અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા માટે. જેમાંનું એક છે સ્થળાંતરણ કરવું, બીજું છે મુલતવી રાખવું. બસ સ્થળાંતરણ કરવું એટલે શું? આપણને ખ્યાલ જ છે કે ઘણા ખરા સજીવો પોતાનો જે વિસ્તાર છે ત્યાંથી હંગામી ધોરણે, કાયમ માટે નહીં, હંગામી ધોરણે વિસ્તારમાંથી દૂર જતા રહીએ અને પાછું જે તે વિસ્તારમાં, પોતાના વિસ્તારમાં યોગ્ય
પરિસ્થિતિ સર્જાય એટલે પાછા પરત ફરે. આને આપણે સ્થળાંતરણ કરવું એવું કહેવાય. તો આ પણ એક પ્રતિક્રિયા છે અજૈવિક પરિબળો સામે લડવા માટે. બેસ્ટ એક્ઝામ્પલ પક્ષી. મનુષ્યનું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે ઉનાળા દરમિયાન લોકો ઠંડા પ્રદેશો સિમલા તરફ જાય છે. પણ બાયોલોજિકલી આ બહુ વ્યવસ્થિત છે કે પક્ષીઓ જે છે એ ઓછી તાપમાન રેન્જને સહન કરવા માટે સમર્થ છે, એટલે એ પોતાના સ્થાનથી થોડા સમય માટે અન્ય સ્થાને જાય, ઠંડા વિસ્તારમાં જાય, કે બહુ ઠંડી હોય તો ગરમ વિસ્તારમાં જાય. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બેસ્ટ એક્ઝામ્પલ છે કે રાજસ્થાનની અંદર ભરતપુર જિલ્લો છે જ્યાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, કે જ્યાં શિયાળા દરમિયાન સાઇબેરિયા, રશિયા અને અન્ય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી ઘણા ખરા પક્ષીઓ જે છે એ ત્યાં આવે છે. એટલે કે રાજસ્થાનની અંદર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે છે અને આ રાષ્ટ્રીય ઉદ્યાન એક યજમાન તરીકે વર્તે છે, યજમાન બને છે. તો આ સ્થળાંતરનું એક્ઝામ્પલ. પાછું પોતાના વિસ્તારમાં અમુક સમય બાદ જેને કહેવાય કે આ લોકો પાછા અહીંથી પોતાના વિસ્તારમાં પલાયન થઈ જાય. તો આ સ્થળાંતર. ચોથું છે મુલતવી રાખવું. આપણને ખ્યાલ છે કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિની અંદર બેક્ટેરિયા છે, ફૂગ છે કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે, એમાં જાડી દિવાલ ધરાવતા બીજાણુનું નિર્માણ થાય અને વળી પાછું પર્યાવરણીય પરિસ્થિતિ યોગ્ય બને એટલે આ કવચ તૂટે, બીજાણુનું જે કવચ છે તૂટે અને પાછું જેને કહેવાય કે એની વૃદ્ધિ અને વિકાસ થાય. એ રીતે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ પ્લસ વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ કે જે વિકિરણ અને તણાવના સમયગાળાને પાર કરવામાં મદદરૂપ થાય. ચાલો સમજીએ. તમને એમ થાય કે વિકિરણ કરવાની જરૂર શું છે, તણાવનો સમય પાર કરવાનો હોય એ મહત્ત્વનું છે. હવે જુઓ, સપોઝ કે આપણે ભણી ગયા છે આ બાબત કે આ એક ઘાસ છે અને આ જગ્યાએ પર્યાવરણીય પરિસ્થિતિ યોગ્ય નથી. તો આપણને ખબર છે કે ઘાસ છે એમાંથી અસ્થાનિક શાખાઓ નીકળે જે આસપાસની જમીનમાં જાય ને ત્યાંથી પાછો નવો છોડવો આવે. તો આ વિકિરણ થયું કહેવાય. આ વિકિરણ પ્રાજનનિક સંરચનાઓ, ભૂસ્તરી, અધોભૂસ્તરીને એવું આપણે ભણતા, આ પ્રાજનનિક સંરચનાઓ થ્રુ થયું. વિકિરણ થવું કેમ જરૂરી છે? જો વનસ્પતિ એઝ ઇટ ઇઝ પોતે સ્થળાંતરણ નહીં પામે, પણ અહીંથી આ નવો છોડ બન્યો, પછી આ જગ્યાએ પરિસ્થિતિ વિપરીત છે તો કદાચ એવું પણ બને કે આ મૃત્યુ પણ પામે છોડ. આ છોડ મૃત્યુ પામે તો એના જેવો સજીવ અહીંયા ઉત્પન્ન થયો છે ટકી શકે. જો કુદરતે આવી રચના ન મૂકેલી હોત તો શું થાય? તો ઘણી ખરી વનસ્પતિ જાતિઓ જે છે એનું અસ્તિત્વ જ ન રહે. એટલે આવી જાતિઓની અંદર આવી સંરચનાઓ આપેલી છે કે પ્રાજનનિક સંરચનાઓ દ્વારા વનસ્પતિ છે એનું વિકિરણ થાય, મીન્સ કે વનસ્પતિ ખસે. આપણે ભણી ગયા કે 5મા ચેપ્ટર 11થમાં આવતું કે ઘાસ છે, ઘાસ તો એ નવા નિકેતો તરફ, નવી જીવન પદ્ધતિ તરફ આગળ વધે. સપોઝ કે અહીંયા ઘાસના આ છોડવાઓ હોય, આ ઘાસના છોડવાઓ, અને તમે આ બાજુ નવા નિકેતો, નવી જીવન પદ્ધતિ એટલે શું? તો કે નવું જીવન શક્ય છે. સપોઝ કે આ જગ્યાએ તમે પાણી રેડો ને અને આ જગ્યાએ પાણી નથી રેડતા તો આમાંથી શાખાઓ ફૂટીને પાણી તરફનો જે વિસ્તાર હોય ને ત્યાં પ્રયાણ કરે. ઇવન તમે આ સાઈડ પાણી આપો તો અહીંથી આ બાજુ આવે, કે આ બાજુ આપો કે આ બાજુ આપો. તો આ શું થયું? વિકિરણ થયું પ્રાજનનિક સંરચનાઓ થયું. આવું થવું શા માટે જરૂરી છે? જો આવું ન થાય તો આ છોડ છે એ મૃત્યુ પામે. આવું જો આખી દુનિયામાં જોવા મળે તો કદાચ શક્ય છે કે ઘણી ખરી જાતિઓ સામે જૈવ વિવિધતા જે છે એનો વિનાશનો ભય પણ ઊભો થાય, ટકી પણ ન શકે. પ્રાણીઓ કે જે ખૂબ લાંબુ સ્થળાંતરણ કરવા માટે સમર્થ નથી. આ લોકો કેમ ખૂબ જ લાંબુ સ્થળાંતરણ પામ્યા? એના માટે શક્ય નથી, સક્ષમ નથી. તો તેઓ પોતાના જ વિસ્તારમાં સહેજ આસપાસ પલાયન થઈને યોગ્ય સ્થાન ગોતે અને ત્યાં તણાવને ટાળવાની વિવિધ રીતો અપનાવે. જે પ્રતિકૂળ પર્યાવરણ છે, મીન્સ કે તણાવ છે, એને ટાળવાની વિવિધ રીતો અપનાવે. જેમ કે રીંછ છે એ શીત નિંદ્રામાં જાય બહુ ઠંડી લાગે તો. બીજી એક વસ્તુ મગજમાંથી કાઢી નાખજો, રીંછ છે, રીંછ તો એ ઉષ્ણ રુધિરવાળું કહેવાય. જો તમારા મગજમાં એવું હોય કે ઉષ્ણ રુધિરવાળા છે એ શીત નિંદ્રા કે ગ્રીષ્મ નિંદ્રામાં ન જાય, ડેટકોની બધાઈ જાય, તો એ વસ્તુ ખોટી છે. રીંછ છે, હવે એનું જે તાપમાન સહન કરવાની રેન્જ છે એ તાપમાનથી પણ ઓછું તાપમાન જાય તો એને જવું પડે, જાય જ છે. ગોકળ ગાય પ્લસ માછલી કે જે ઉનાળા દરમિયાન તાપમાનમાં વધારો થાય તો એ ગ્રીષ્મ નિંદ્રા માણે છે.
એવી જ રીતે પ્રાણી પ્લવકો, પાણીની ઉપરની સપાટી ઉપર તરતા પ્લવકો કે જે સામાન્ય રીતે વનસ્પતિ પ્લવકોનું ભક્ષણ કરે અને જીવંત રહે, તેઓ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુસુપ્ત અવસ્થામાં જાય છે. અને એક બહુ મસ્ત શબ્દ છે કે સુસુપ્ત અવસ્થા જે હોય ને, પ્રાણીઓના શરીરની સુસુપ્ત અવસ્થા, ડિસ્પોઝ, સુસુપ્ત અવસ્થા, તે વિકાસની એક નિલંબિત અવસ્થા છે. નિલંબિત એટલે સ્ટોપ, સસ્પેન્ડેડ, મુલતવું. કોઈ પ્રાણી સુસુપ્ત અવસ્થામાં જાય ને એટલે એના શરીરનો જે વિકાસ છે ને એ સ્ટોપ થઈ જાય, નિલંબિત થઈ જાય, સસ્પેન્ડેડ થઈ જાય. એક્ઝામ્પલ, આ પ્રાણી 1, પ્રાણી 2, 1, 2 કરતાં અને હું A કહું અને હું B કહીશ. બંનેનો જન્મ t=0 સમયે થાય. 2 વર્ષ પછી બંને 2 વર્ષના થાય. પણ સજીવ એ 5 વર્ષ માટે સુસુપ્તતા અવસ્થામાં જાય છે અને સજીવ બી 5 વર્ષ માટે સુસુપ્ત અવસ્થામાં જતું નથી. હવે મેં શું કીધું, ટેક્સ્ટબુક શું કહે છે કે સુસુપ્તતા અવસ્થા શારીરિક વિકાસની એક નિલંબિત અવસ્થા છે, એટલે વિકાસ સ્ટોપ થઈ જાય. એટલે 5 વર્ષ પછી આ જ્યારે જાગશે ને ત્યારે પોતાનું જે વર્તન અથવા પોતાનો જે દેહ હોય ને એ પહેલાં કેટલા 2 વર્ષનો હતો, 2 વર્ષે એ સુસુપ્તતા અવસ્થામાં ગયો ને, તો એનો દેહ 2 વર્ષ જેવો જ હોય. એના દેહનો વિકાસ થયો હોય નહીં, એની માનસિક ક્ષમતા પણ 2 વર્ષ જેવી જ હોય. જ્યારે આ વ્યક્તિ સુસુપ્તતા અવસ્થામાં નથી ગઈ એટલે આ વ્યક્તિ 5 વર્ષના અંતે 5 ને 2 7, 2 વર્ષનો તો હતો જ. પછી આ ભેગા થાય ને, સુસુપ્તતા અવસ્થા પછી આ બે ભેગા થાય ને, તો સજીવ બી છે ને એનું કદ મોટું હોય અથવા એનો શારીરિક વિકાસ થયો હોય, માનસિક વિકાસ થયો હોય, જ્યારે આમાં ન થયો હોય. એટલે સુસુપ્તતા અવસ્થા સજીવના વિકાસની સસ્પેન્ડેડ, નિલંબિત થયેલી એક અવસ્થા છે. એટલે કોઈ વ્યક્તિ સુસુપ્તતા અવસ્થામાં જાય, આ સુસુપ્તતા અવસ્થાના પ્રકાર છે કે રીંછ છે 6 મહિના માટે સુસુપ્તતા અવસ્થામાં જાય તો 6 મહિના દરમિયાન જે એના શરીરનો વિકાસ થવો જોઈએ એ સ્ટોપ થઈ જાય. બહુ મહત્ત્વનું છે કે સુસુપ્ત અવસ્થા નિલંબિત વિકાસની એક અવસ્થા છે. તો આ ટોટલ 4 વસ્તુ થઈ: નિયમન કરવું, અનુકૂલન થવું, મુલતવી રાખવું કે સ્થળાંતરણ પામવું. આવી રીતે જેને કહેવાય કે સજીવો જે છે તે અજૈવિક કારકો છે એની સામે પ્રતિકાર દર્શાવી શકે છે, પોતાનું જીવન ટકાવી શકે છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર અનુકૂલન સાથે.